અસામાજિક તત્વો વિરુદ્ધ પોરબંદર પોલીસની પણ જે મેગા ડ્રાઈવ છે તે મેગા ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે। પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કહી શકાય કે જે ગેરકાયદેસર વીજ કનેક્શનો વીજ ચોરી અંગેનું જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં 71 જે ઇસમો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રહેણાંક મકાન, વાડી, દુકાન સહિત જે સ્થળો છે ત્યાં પોલીસે પીજીવીસીએલને સાથે રાખીને જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 12 જે લોકો જે છે તેમના વીજ કનેક્શન છે તે કાપવામાં આવ્યા છે। સાથે જ જે ગેરકાયદેસર વીજ કનેક્શન મામલે 10 ઇસમોને 13 લાખ જેટલો જે દંડ છે તે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। મહત્ત્વની વાત છે કે પોલીસ દ્વારા જે રેડ કરવામાં આવી હતી તે રેડ દરમિયાન 4 જેટલા ઇસમો છે તેમના રહેણાંક મકાનમાંથી દેશી વિદેશી જે દારૂ છે તે દારૂ પણ મળી આવ્યો છે। એટલે કહી શકાય કે આ જે મેગા ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં પણ જે રીતે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે પોલીસની આ જે ડ્રાઈવ છે તેમાં અનેક જે કાર્યવાહી થાય તેવી હાલ તો શક્યતા છે જોવાઈ રહી છે।